આજરોજ રાણી પોલીસ સ્ટેશન સુભાષબી સર્કલ ખાતે વહેલી સવારમાં બનેલ મર્ડરના ગુનામાં ફરિયાદી ભરત લક્ષ્મણભાઈ સાલવીના સગા રણછોડભાઈ ઉર્ફે અજય રાજુભાઈ સાલવી નાઓને આ ગુનાના આરોપી અંકિત પિતાંબર પરમાર તથા સાગર ઉર્ફે માફિયા પિતાંબર પરમાર અને વિશાલ પરસોત્તમ ચૌહાણ સાથે અંગત અદાવતના કારણે ત્રણેય આરોપીએ અન્ય 7 થી 8 આરોપી સાથે મળી અને આજરોજ વહેલી સવારમાં સુભાષબી સર્કલ ખાતે RJ 27G 3975 નંબરના મહિન્દ્રા પિકઅપ ડાલાની અંદર અન્ય 7 થી 8 આરોપી સાથે આવી તલવાર, ધારિયા, છરી જેવા હથિયારોની સાથે ઉપરોક્ત તમામ આરોપીએ આ કામના મરણ જનાર રણછોડભાઈ અજયભાઈ સાલવી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ, જેમાં તેઓનું મૃત્યુ થયેલ. ઉપરોક્ત બનાવની ગંભીરતાને સમજી મહેરબાન પોલીસ કમિશનર શ્રી તેમજ અન્ય ઉપલી અધિકારી શ્રી દ્વારા તાત્કાલિક અસરથી ગુનાના આરોપીને શોધી કાઢવા સારું અલગ અલગ 4 થી 5 ટીમો બનાવવામાં આવેલી, જે તમામ ટીમોને CCTV કેમેરા તેમજ નજર જોનાર સાક્ષીઓની પૂછપરછ અને મળી આવેલ RJ 27GF 3975 નંબરના વાહનની તપાસ કરવાની સૂચના મળેલ, જે આધારે પ્રથમ તાત્કાલિક અસરથી અમદાવાદ શહેર અને જિલ્લાની આજુબાજુના જિલ્લાઓમાં મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં તાત્કાલિક અસરથી નાકાબંધી કરવામાં આવેલી, તેમજ અન્ય ટોલનાકા જેમ કે પ્રાંતિજ તેમજ અડાલત ટોલનાકા ખાતે ઉપરોક્ત વાહનનો નંબર આપી અને વોચમાં રહેવા તેઓને જાણ કરવામાં આવેલી હતી. ત્યારબાદ મળેલ માહિતી અને ટેકનિકલ ઇન્ફોર્મેશનના આધારે જે વાહન ગુનામાં વપરાયેલું તે વાહન ઉદયપુરમાં પાયલ મારવાડી ના નામે નોંધાયેલું હતું, જેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા ઉપરોક્ત વાહન હાલમાં રાજેશભાઈ ભોઈ નામનો વ્યક્તિ છેલ્લા થોડા સમયથી ચલાવતો હોવાની હકીકત મળેલ હતી. જે મળેલ હકીકતના આધારે તપાસ કરતા અને બાતમીદારો તરફથી મળેલ માહિતી અને અલગ અલગ ટીમો દ્વારા જે માહિતીઓ મળેલી હતી તેને એકત્રિત કરી અને સંકલન કરી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ વાહન છેલ્લે છત્રાલ GIDCની અંદર જોવામાં આવેલ હતું, જે આધારે રાણી પોલીસ સ્ટેશન તેમજ DCP ઝોન 2ના LCB સ્ટાફ તેમજ અન્ય પોલીસ અને સર્વેલન્સના માણસોએ સાથે મળી અને ઉપરોક્ત જગ્યાએ છાપો મારતા ઉપરોક્ત જગ્યાએથી ગુનામાં વપરાયેલ વાહન તેમજ 8 આરોપી મળી આવતા તેને તાત્કાલિક સ્થળ ઉપર દબોચી લેવામાં આવેલા અને ઉપરોક્ત આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આ કામના આરોપી અંકિત પિતાંબર પરમાર અને વિશાલ પરસોત્તમ ચૌહાણ નાઓના કહેવાથી અમોએ ઉપરોક્ત મરણ જનાર આરોપી રણછોડ ઉર્ફે અજય રાજુભાઈ સાલવીને ધારદાર હથિયારોથી તેના ઉપર હુમલો કરી અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડે અને ત્યારબાદ અંકિત પરસોત્તમ પરમારના કહેવાથી તેઓ ઉપરોક્ત જગ્યાએ છુપાયેલા હતા અને પોલીસની રેડમાં તેઓ પકડાઈ ગયેલ અને તમામ આરોપીને રાણી પોલીસ સ્ટેશન ખાતે લાવી અને આગળની વધુ તપાસ જારી છે અને આ કામે અન્ય વોન્ટેડ આરોપી અંકિત પિતાંબર પરમાર, પાર્થ ઉર્ફે પાવડર અને વિશાલ ચૌહાણની હાલ તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરી દેવામાં આવશે.